ભાદાવાવ ગામના ખેડૂતે આંબાના વાવેતર વચ્ચે રહેલ જગ્યામાં આંતરપાક તરીકે રીંગણીનું વાવેતર કર્યું. હાલના સમયમાં જોઈએ તો ખેતીમાં નવા પ્રયોગો કરી ખેડૂતો વધુ ઉત્પાદન અને આવક વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતો ખેતીમાં અવનવી પદ્ધતિઓ અપનાવી ઉત્પાદનમાં વધારો કરતા હોય છે. કેટલાક ખેડૂતો જે એક પાકની સાથે વચ્ચે રહેલ જગ્યામાં આંતરપાક તરીકે અન્ય પાકોનું વાવેતર કરી તેમાંથી બમણી આવક મેળવી રહ્યા છે. મારું નામ છે ખેરાળા કાંતિભાઈ કરશનભાઈ. ગામ મારું છે ભાદાવાવ, બરોબર છે. અને મારો અભ્યાસ છે લોકભારતી વિદ્યાલય BRS કૃષિમાં સ્નાતક થયેલો છું, બરાબર છે. અને આ જે આંબા છે એ આંબાની અંદર પાક લીધા પછી વચલો ગાળો જે છે એ જમીન પડતર રહેતી હોય છે. તો પડતર રહેતી હોય એના કારણે મને એવો વિચાર આવ્યો કે આની અંદર વચમાં યુઝ કરીએ. તો એની માટે મેં મલ્ચિંગ કરીને રીંગણી સોંપેલી છે. રીંગણી સોંપીને અત્યારે પાક ચાલુ થઈ ગયો છે ને સારું એવું ઉત્પાદન મળે છે. ઉત્પાદનમાં સારું છે અને અહીંથી અમે માર્કેટ પાલિતાણા સુધી લઈ જઈએ છીએ. ને આંબાની અંદર મોટાભાગે ઉનાળુ સિઝન આપણે લેવાઈ જાય એટલે વીઘે 1.5 લાખ રૂપિયાની કેરી વેચીએ. પછી એ સમય પૂરો થઈ જાય એટલે આપણે અંદર આંતરપાક તરીકે આપણે રીંગણી વાવેલી છે. ડ્રીપ ઇરિગેશન મલ્ચિંગ કરીને વાવેલી છે અને એમાં ઉત્પાદન સારું 1.5 લાખ રૂપિયાનું આંતરપાક તરીકે મળી જાય છે. રીંગણાની માવજત કેવી રીતે રાખો? રીંગણાની માવજત ડ્રીપ દ્વારા પાણી આપું છું, ડ્રીપ દ્વારા ખાતર આપીએ છીએ અને દવાનો છંટકાવ 10-15 દિવસે આપીએ છીએ, વધારે નથી આપતા. ભાદાવાવ ગામે રહેતા ખેડૂત ખેરાળા કાંતિભાઈ, જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, હાલ તેઓએ બાગાયતી પાક તરીકે આંબાનું વાવેતર કર્યું છે. આંબામાં વર્ષ દરમિયાન એકવાર ઉત્પાદન આવ્યા બાદ બીજા વર્ષે તેમાં ઉત્પાદન આવતું હોય છે, પરંતુ ત્યાં સુધી આ આંબાની વચ્ચે જમીન જે પડતર હોય છે તેનો ઉપયોગ આ ખેડૂતે કરવાનું નક્કી કર્યું. આંબા વચ્ચે રહેલ જમીનમાં તેઓએ આંતરપાક તરીકે રીંગણીનું વાવેતર કર્યું છે. ખેડૂત જણાવી રહ્યા છે કે રીંગણીનું ઉત્પાદન આવ્યા બાદ તેનું વેચાણ પાલિતાણા ખાતે કરવામાં આવી રહ્યું છે. રીંગણીમાં નિંદામણ ખર્ચ ઘટે અને જમીનમાં ભેજ જળવાઈ રહે તે માટે મલ્ચિંગ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડ્રીપ પદ્ધતિ મારફતે તેને પાણી આપવામાં આવે છે. રીંગણાની માવજતમાં જરૂર પડે તો જ રાસાયણિક દવાનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતે જણાવ્યું કે આ આંતરપાક તરીકે જે રીંગણીનું વાવેતર કરવામાં આવે છે તેમાંથી અંદાજિત 1 લાખ રૂપિયાથી લઈને 1,50,000 રૂપિયા સુધીનું ઉત્પાદન મળી રહે છે.